પેલું ખાટું મીઠું ફળ યાદ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ખાધું જ હશે? બોર. હા, એ જ. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ નાનકડા સામાન્ય દેખાતા ફળમાં કુદરતે કેટલો મોટો ખજાનો છુપાવ્યો હશે? તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. નાનું ફળ, મોટા ગુણ. આ કહેવત છે ને, એ બોર માટે જ બની હોય એવું લાગે છે. દેખાવમાં સાવ નાનું, પણ એના ફાયદા જાણીને ખરેખર નવાઈ લાગી જાય. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ફળ આપણા શરીરને અંદરથી કેવી રીતે મજબૂત બનાવે છે. તો શરૂઆત કરીએ શરીરની આંતરિક સુરક્ષાથી. એટલે કે બોર આપણા શરીર માટે એક કુદરતી ઢાલ બનીને કેવી રીતે કામ કરે છે તે જાણીએ. જો આ ફળ મુખ્યત્વે 3 મોરચે કામ કરે છે. પહેલું, એ રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. બીજું, પાચનતંત્રને મજબૂત બનાવે છે. અને ત્રીજું, લોહીને શુદ્ધ કરે છે. ચાલો આ ત્રણેયને જરા નજીકથી સમજીએ. શું કોઈને ખ્યાલ છે કે બોરમાં વિટામિન સીનો ભંડાર છુપાયેલો છે? જી હા, અને આ જ વિટામિન સી આપણા શરીરને શરદી, ખાંસી અને બીજા નાના મોટા ચેપ સામે લડવાની તાકાત આપે છે. એટલે કે એ એક કુદરતી રક્ષક જેવું કામ કરે છે. એટલું જ નહીં, એમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર પણ હોય છે, જે આપણી પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે. એનાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને પેટ એકદમ હળવું અને સ્વસ્થ રહે છે, જેનાથી આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને હા, આંતરિક સ્વાસ્થ્યની અસર સીધી આપણી ત્વચા પર દેખાય છે, ખરું ને? બોર શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને સાફ કરે છે, અને પરિણામ એકદમ ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન. આગળ વધીએ બીજા વિભાગ તરફ. મજબૂતી અને ઊર્જાનો સ્ત્રોત. મતલબ કે બોન શરીરનું રક્ષણ તો કરે જ છે, પણ સાથે સાથે એને મજબૂતી અને તાકાત કેવી રીતે પૂરી પાડે છે? ચાલો એ પણ જોઈએ. હાડકાં માટે તો બોર એક ડબલ બેનિફિટ જેવું છે. એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની એકદમ પાવરફુલ જોડી છે. આ બંને તત્વો છે ને, એક ટીમની જેમ કામ કરે છે. સાથે મળીને એ હાડકાં અને દાંતને એટલા મજબૂત બનાવે છે કે જાણે શરીરનો આખો પાયો જ મજબૂત થઈ જાય. ઘણીવાર આપણને થાક લાગે અથવા શરીરમાં એનર્જી ઓછી લાગે ત્યારે બોર એક બેસ્ટ ઓપ્શન છે. એમાં જે કુદરતી શુગર હોય છે ને, તે શરીરમાં તરત જ ભળી જાય છે અને આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. અને હાડકાની સાથે સાથે બોર આપણા હૃદયનું પણ ધ્યાન રાખે છે. એમાં રહેલું પોટેશિયમ હૃદયના ધબકારાને નિયમિત અને સંતુલિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. બોરની સૌથી સારી વાત એ છે કે તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. બાળકો માટે તે પૌષ્ટિક અને પચવામાં એકદમ સરળ છે, તો વડીલો માટે એ હળવો અને નમ્ર ઊર્જાનો સ્ત્રોત બની રહે છે. હવે આવીએ ત્રીજા અને રસપ્રદ વિભાગ પર, કુદરતી સૌંદર્યનું રહસ્ય. સ્વાસ્થ્ય અને ઊર્જા તો બરાબર, પણ શું કોઈએ વિચાર્યું છે કે બોર આપણી સુંદરતા પણ વધારી શકે છે? ચાલો જાણીએ કેવી રીતે. બોરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચા અને વાળ બંને માટે એક વરદાન જેવા છે. એ ત્વચા પર ઉંમરની અસરને ધીમી પાડે છે અને વાળના મૂળને પોષણ આપીને એમને મજબૂત બનાવે છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ ખરેખર શરીરના કોષોને નુકસાન થતું બચાવે છે, અને આ જ કારણે ત્વચા લાંબા સમય સુધી યંગ દેખાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. આમ કહી શકાય કે સુંદરતા અંદરથી જ નિખરે છે. સારું, આટલા બધા ફાયદા જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે શું આ ફળ ખાતી વખતે કોઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? અને એનો જવાબ છે હા, થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં જોઈએ સાવચેતીના થોડા સૂચનો, જેથી બોરના તમામ ફાયદાઓનો પૂરો લાભ લઈ શકાય. બહુ સિમ્પલ છે. બસ 2 જ વાતોનું ધ્યાન રાખવાનું છે. એક તો બહુ બધા કાચા બોર ન ખાવા, કારણ કે એનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. અને બીજું, તેના પર બહુ વધારે પડતું મીઠું નાખીને ન ખાવા. કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં, સંતુલન જરૂરી છે. તો આખી વાતનો સાર એ જ છે કે બોર ભલે દેખાવમાં એકદમ સામાન્ય ફળ હોય, પણ એ ગુણોનો ભંડાર છે. રોગપ્રતિકારક શક્તિથી લઈને સુંદરતા સુધી એના ફાયદા ખરેખર અઢળક છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ પ્રકૃતિમાં આવા બીજા કેટલા છુપાયેલા ખજાના હશે જેના પર કદાચ આપણું ધ્યાન પણ નથી જતું. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આસપાસની સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં છુપાયેલી અસામાન્યતાને શોધીએ.